નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ભારતીય પશુપાલન નિગમ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2248 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને મિત્રો પગાર પણ ખૂબ સારો મળવાપાત્ર રહેશે, એટલે કે 40,500 જેવો તમને પગાર મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ BPNL એટલે કે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એપ્લાય કરવા માટે શું તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે, ક્યારથી તમે એપ્લાય કરી શકો છો, કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો, તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું અને સાથે સાથે તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો તે વેબસાઇટ પર જઈને પણ સમજીશું। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી તમને એપ્લાય કરવામાં કોઈ પણ મુશ્કેલી ના પડે। તો હવે આપણે જઈશું તેની ડિટેલ ઉપર અને માહિતી મેળવીશું। તો આપણે આવી ગયા છીએ BPNL રિક્વાયરમેન્ટ 2024ની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ભરતી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ જોઈએ તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ એટલે કે BPNL દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં 2 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં સ્મોલ એન્ટરપ્રાઇઝ એક્સટેન્શન ઓફિસર, ત્યારબાદ સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એસિસ્ટન્ટ, આ બંને પોસ્ટ ઉપર ભરતી થવાની છે। બંને પોસ્ટ ઉપર થઈને કુલ 2248 જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડ છે તે ઓનલાઈન, તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, ચાહે કોઈ પણ સિટી અથવા તો કોઈ પણ તાલુકા અથવા તો કોઈ પણ ગામમાંથી રહેતા હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો 35,500થી લઈને 40,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 500 રૂપિયા ફી છે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન કરવાનું રહેશે પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા। ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો અહીં તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે, માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ સ્મોલ એન્ટરપ્રાઇઝ એક્સટેન્શન ઓફિસર છે તેના માટે ગ્રેજ્યુએશન રહેશે, જ્યારે સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ માટે ખાલી 10 પાસ હશે તો પણ તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરીને તમે આ જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે, જે એપ્લાય કરવા માટેની વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે। આગળ વિડીયોમાં આપણે તે પણ પ્રોસેસ જોવાના છે, તો વિડીયો અંત સુધી જોજો। ત્યારબાદ તમારે તેમાં જોતું રહેવાનું રહેશે, જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે અને જો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થશો તમને જોબ મળશે। વાત કરીએ અગત્યની તારીખોની, આ સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, અત્યારે તમે એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 5 ડિસેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય સુધી પહોંચી શકો છો। તો મિત્રો, હવે આપણે જઈશું એપ્લાય કરવા માટેની જે વેબસાઇટ છે તેના ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની વેબસાઇટ ઉપર। અહીં તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અહીં આપેલું છે। અહીં તમારે જોબ સિલેક્ટ કરવાની રહેશે, જે પણ તમને લાગુ પડતી હોય। ઉપરની જે જોબ છે તેના માટે તમારે ગ્રેજ્યુએશન, તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ અને આ નીચેની જે પોસ્ટ છે તેના માટે તમારે 10 પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। અહીં તમારે ફીનું ઓપ્શન છે તેમાં તમારે ફિલ કરવાનું રહેશે, ત્યારબાદ અહીં તમારું ક્વોલિફિકેશન છે તે સિલેક્ટ કરવાનું રહેશે। અહીં તમે ઉપરના ઓપ્શન ભરતા આવશો એટલે નીચેના ઓપ્શન છે તે ખુલતા આવશે। અહીં તમારી પર્સનલ ડિટેલ છે તે તમારે બધી ભરવાની રહેશે। અહીં તમારું જે સ્ટેટ છે સિલેક્ટ કરશો એટલે તમને અહીં જોવા મળશે તમારા ડિસ્ટ્રિક્ટ, જેમ તમે ફોર્મ ભરતા આવશો એમ આગળના ઓપ્શન ખુલતા જશે। અહીં તમે બધું તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે, ત્યારબાદ તમારું ગામ પંચાયત, પિનકોડ નંબર, અહીં તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, ત્યારબાદ અહીં એગ્રી કરીને તમારે નેક્સ્ટ ઉપર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમને જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે આ ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। આ રીતે તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।